વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 9 કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી. એમાં આપણે શરૂઆતનું ફર્સ્ટ ટાઇટલ હતું આપણા ચેપ્ટરનું કે મૂળભૂત હકો. તો એની આપણે શરૂઆત કરેલી અને ભારતના બંધારણે આપણે જુદા જુદા છ અધિકાર આપ્યા હતા અને એમાંથી આપણે પ્રથમ બે અધિકારો એટલે કે હકોનો આપણે અભ્યાસ કર્યો. અને હવે આજે આપણે જોવાનું છે કે ત્રીજો અધિકાર કે શોષણ વિરુદ્ધનો અધિકાર. બરોબર, તો પ્રથમ જોયેલું આપણે કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, અને આજે ત્રીજું ટાઇટલ કે શોષણ વિરુદ્ધનો અધિકાર. કે આ અધિકાર મુજબ કોઈ પણ વ્યક્તિનું જો શોષણ થતું હોય, આર્થિક, શારીરિક, માનસિક કે કોઈ અન્ય રીતે, તો એની ફરિયાદ તમે કોર્ટ, પોલીસ સ્ટેશનમાં કરી શકો છો. તમારું જો કોઈ પણ રીતે શોષણ થતું હોય, બરોબર, તો તમે તમારા હકનો ઉપયોગ કરી અને તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો. કે કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન એટલે કે શોષણ વગરના સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. એટલે કે આપણા સમાજની રચના એ રીતે કરવાની છે કે કોઈ પણ વ્યક્તિનું શોષણ ન થાય, એટલે કે શોષણ વિહીન એટલે કે શોષણ વગરના સમાજની સ્થાપના કરવાનો આ અધિકારનો શું છે, હેતુ છે. કે કોઈ પણ વ્યક્તિનું શોષણ થવું જોઈએ નહીં. બરોબર, કે મનુષ્યનો વેપાર, ઘણી વખત દેહ પ્રથા ચાલતી હોય કે ઘણી સ્ત્રીઓ બાળકીઓને કિડનેપ કરે અને એને જુદા જુદા ધંધા, વ્યવસાય, ખરાબ કાર્યો કરાવવામાં આવે છે. પછી વેઠ પ્રથા, આપણે સમજવા જેવું છે. સરસ મજાનો શબ્દ કીધો છે કે વેઠ પ્રથા. લાગે થોડું અટપટો, પણ તો એકદમ સરળ છે. વેઠ પ્રથા એટલે શું કે આપણે ઘણી વખત શું કે બંધવા મજદૂર એવું હિન્દીમાં નામ સાંભળ્યું છે. બરોબર, બંધવા મજદૂર એટલે શું કે કોઈ વ્યક્તિ હોય, એ ગરીબ વ્યક્તિ હોય, મજૂરી કાર્ય કરતો હોય, એવા વ્યક્તિને શું કરે, કામે રાખે, પણ એને પગાર ન ચૂકવે, બળજબરીપૂર્વક કાર્ય કરાવ્યા કરે, ખાવા પીવાની સુવિધા ઓછી આપે, પગાર ન આપે, ફક્ત કાર્ય કરાવ્યા કરે. એટલે કે એક પ્રકારની ગુલામી પ્રથા કહીએ ને, તો એને શું કહેવાય, વેઠ પ્રથા. પછી દાસત્વ એટલે કે ગુલામી કરતું હોય કોઈ વ્યક્તિ, નબળા વ્યક્તિ ઉપર કોઈ ઊંચો વ્યક્તિ હોય, એ શું બનાવે, દાસ બનાવે. દાસ એટલે શું થાય, રાજા મહારાજાઓના સમયમાં આપણે જોયું કે દાસી એટલે કે એક પ્રકારના નોકર, ગુલામ પ્રથા હોય ને, ગુલામ, કોઈના હાથ નીચે કાર્ય કરતા હોય એવી પ્રથા. પછી બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે, એટલે કે ગેરકાયદેસર છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો બને છે. કે કોઈ વ્યક્તિ અન્યને ગુલામ બનાવે, દાસ બનાવે, બરોબર, તો એ વ્યક્તિ સામે ગુનો દાખલ થઈ શકે છે કે જેણે દાસ બનાવેલા છે એ લોકો. અનૈતિક હેતુઓ માટે બાળક કે સ્ત્રીઓનો વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, કે ઈચ્છા વિરુદ્ધનું શું છે, કોઈના દાસ બની જાય, કે નોકર બનવાની કોઈને ઈચ્છા ન હોય છતાં નોકર પરાણે બનાવડાવે, કાર્યો કરાવે, પગાર ન આપે, તો એ દાસત્વ છે. એ શું છે, કાયદા વિરુદ્ધ. વેતન વિનાની મજૂરી, એવું વેઠ પ્રથા. અને સદીઓથી ચાલી આવેલી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતા ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. કે કામ કરાવો પરાણે, પગાર ન આપો, તો સ્વાભાવિક છે કે એ ગુનો બને. કે 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાના હોય, ખાણ હોય કે જોખમી વ્યવસાયમાં
બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકાય નહીં. તો આપણા દેશમાં બંધારણમાં જોગવાઈ છે કે 14 વર્ષ સુધીના જે બાળકો છે, 14 કે એનાથી નીચેની ઉંમરના, તો એ વ્યક્તિ પાસે કોઈ પણ કાર્ય કરાવી શકો નહીં ધંધા વ્યવસાયમાં. અને જો કરાવો તો જે વ્યક્તિએ એને નોકરીએ રાખેલો છે તો એની વિરુદ્ધ કાયદો લાગુ પડે. બરોબર, એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે, કારણ કે ગુનો છે. તો એની ઉપર બાળ મજૂરીનો કેસ દાખલ કરવામાં આવે. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજ, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના, એટલે કે વેતન વગર કે સવેતન હોઈ શકે છે, એટલે કે પગાર સાથે હોઈ શકે છે. કે કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ આવે કે સમાજ સેવાના કાર્યો કરવા પણ હોય, લશ્કરી સેવા એટલે કે યુદ્ધની પરિસ્થિતિ દેશમાં ફાટી નીકળે, તો કોઈ પણ ધર્મ જાતિના ભેદભાવ વગર ફરજિયાતપણે સરકાર કે ભાઈ તમારે યુદ્ધ લડવાનું છે તો આપણે લડવું પડે. બરોબર, એટલે કે અહીંયા કીધું છે કે ફરજિયાતપણે સેવા લેવાનો અધિકાર સરકારને છે. તો આ સેવા બદલ સરકાર કદાચ વેતન, પગાર ચૂકવે પણ અથવા તો ન પણ ચૂકવે. બરોબર, કારણ કે જાહેર હેતુનું કાર્ય છે એટલા માટે. પછી નંબર 4 કીધું છે કે ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર. તો બેઝિક સમજી લઈએ, પછી આપણે પાઠ્યપુસ્તકની ભાષા જોઈએ કે ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર. તો ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ નાગરિક છે, એને કોઈ પણ ધર્મ પસંદ કરવાનો એને શું મળેલો છે? અધિકાર. કોઈ પણ ધર્મનો એ સ્વીકાર કરી શકે છે. એને ઈચ્છા અનુસાર મનપસંદ કોઈ પણ ધર્મ સારો લાગે તો એનો સ્વીકાર કરવાનો, એની જે ધાર્મિક વિધિઓ છે, ક્રિયાકાંડો છે, પૂજા અર્ચના છે, એ કરવાનો એને શું મળેલો છે? કાયદા દ્વારા અધિકાર. તો એ અધિકારને શું કહેવાય? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ ઈચ્છા અનુસાર પોતાને મનપસંદ ધર્મ અપનાવવાનો, માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર એટલે કે ફેલાવો કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે, એટલે કે સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો એટલે કે ધાર્મિક આપણે વિધિ કહીએ ને, જુદી જુદી પ્રાર્થના કે પૂજા કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. બરોબર, બેઝિક મેં તમને કીધું એ જ બધું અંદર આવે છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે કે ભારત દેશ છે એમાં હિન્દુઓની વસ્તી વધુ છે, તો આપણે કહી ન શકીએ કે ભારત ફક્ત હિન્દુઓનો દેશ છે. ભારતનું બંધારણ કહે છે કે ભારતનો કોઈ ધર્મ નથી, એટલે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતોને કે માન્યતાઓને આધારે ચાલતું નથી. બિન સાંપ્રદાયિક દેશ છે. બંધારણના અમુકમાં હતો શબ્દ આપણે અભ્યાસ કર્યો કે બિન સાંપ્રદાયિક, કોઈ પણ સંપ્રદાયમાં માનતો નથી, પરંતુ દરેક સંપ્રદાયનો સ્વીકાર કરે છે. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરશે નહીં અથવા કરી શકે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ. સખાવત એટલે શું થાય કે દાન. યાદ રાખજો કે સખાવતી હેતુ કે દાનના હેતુ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવેલી છે. કે કોઈ પણ સંગઠન સ્થાપો, સમૂહ સ્થાપો, સંસ્થા સ્થાપો,
પણ દાન મેળવવાનો હેતુ હોય ત્યારે. એટલે કે એમાં કાયદો કંઈ તમારે દખલગીરી કરે નહીં, તમને સ્વતંત્રતા છે. કોઈ પણ રાજ્ય કે જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષા આપી શકાશે નહીં. કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પણ પાડી શકાય નહીં. કે આ ધર્મનો તહેવાર છે તો એમાં ફરજિયાત તમારે હાજરી આપવી પડશે, બરોબર? તો એવું કાયદો કહેતું નથી, અને એવું ક્યારેક થાય તો એ કાયદાનો ભંગ થયો ગણાય. પછી નંબર 5 કે છે આપણે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. કે કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ ભાષા, કોઈ પણ ધર્મ, કોઈ પણ લિપિ, બરોબર, એનો સ્વીકાર કરવાનો તમને શું મળેલો છે? અધિકાર. અને તમને જે વારસાગત રીતે સંસ્કૃતિ, સંસ્કાર, ભાષા પ્રાપ્ત થઈ છે એનો તમે પ્રચાર પ્રસાર અથવા તો જુદા જુદા સમયે એની ઉજવણી તમે કરી શકો છો, બરોબર? એટલે કે તમારી સંસ્કૃતિ જાળવવાનો તમને શું મળેલો છે? અધિકાર. અને કોઈ પણ વ્યક્તિને શિક્ષણ મેળવવાનો પણ શું મળેલો છે? અધિકાર. એટલે પાઠ્યપુસ્તકની ભાષામાં જોઈએ કે ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોની પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો શું છે? અધિકાર. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટથી, ગ્રાન્ટ એ ઇંગ્લિશ શબ્દ છે, ગ્રાન્ટનું ગુજરાતી શું થાય? અનુદાન, બરોબર? કે ગ્રાન્ટેડ ઘણી વખત શાળાઓ હોય, ગ્રાન્ટેડ કોલેજ હોય, તો એમાં શું હોય કે અમુક રૂપિયા કોણ આપતી હોય? સરકાર આપતી હોય. કે એના કર્મચારીઓ છે, શિક્ષકો છે, અધ્યાપકો છે, પ્રોફેસર છે, એનો પગાર કોણ કરતું હોય? સરકાર આપે. અને વહીવટ બધો કોણ કરતું હોય? ખાનગી સંસ્થા, બરોબર? ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં. એટલે કે ગ્રાન્ટેડ શાળા, કોલેજો હોય કે કોઈ પણ અન્ય સંસ્થા કે જે સરકારના અનુદાનથી ચાલતી હોય, તો એમાં ધર્મ, જાતિના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે કે ભાઈ હું હિન્દુ છું અને તમે પણ હિન્દુ લોકો છો તો તમે મને જ મત આપશો, હું ગુજરાતી છું અને તમે પણ ગુજરાતી છો તો તમે મને જ મત આપજો, તો આવી કોઈ ચૂંટણીમાં મત મેળવવાની તમને આવી અપીલ કરે તો એવા લોક પ્રતિનિધિત્વની ધારાની કલમ 123 હેઠળ એ ગેરરીતિ ગણાય, ઇલીગલી ગણાય, આ યોગ્ય ગણાય નહીં. કોઈ પણ રાજ્યનો કોઈ પણ કાયદો ઘડીને નાગરિકને તેના કોઈ પણ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર અપાશે. તો લઘુમતી એક નવો શબ્દ આવ્યો. લઘુમતી એટલે શું? અગાઉ કદાચ આપણે અભ્યાસ કર્યો હોય કે ન કર્યો હોય, ફરી વખત જોઈએ. લઘુમતી એટલે શું? કે ભારતમાં હિન્દુઓની વસ્તી કેવી છે? વધારે છે. હિન્દુ ભાઈ બહેનોની સંખ્યા કેવી છે? વધુ છે. તો ભારતમાં હિન્દુ જેટલા લોકો છે એ બહુમતીમાં હોય એવું કહી શકાય. 50% કરતા વધારે વસ્તી હિન્દુઓની. પછી જે મુસ્લિમ ધર્મના ભાઈ બહેનો છે, ખ્રિસ્તી ધર્મના ભાઈ બહેનો છે, પારસી, શીખ, આ બધા ધર્મના જે ભાઈ બહેનો છે એની સંખ્યા કદાચ 50% કરતા ઓછી છે. તો એ બધા જ ધર્મના લોકો શું ગણાય? લઘુમતીઓ ગણાય, બરોબર? તો એના માટે લઘુમતી ઘણી બધી શાળાઓ સ્થાપવામાં આવે છે અને એમાં એ જ ધર્મના લોકોને એડમિશન આપવામાં આવે, ભણાવવામાં આવે છે.
એટલે કે આવી સંસ્થાઓ એ સ્થાપી શકે છે. રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી, રાજ્ય નિધિ એટલે શું કે રાજ્યનું એક ફંડ હોય રૂપિયાનું, બરોબર, એમાં અપાતી શૈક્ષણિક સહાય એ શૈક્ષણિક શિષ્યવૃત્તિનો જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવાની ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને લઈ શકે છે. સંપાદન એટલે શું કે કોઈ લઘુમતી સંસ્થાના નામની સંસ્થા હોય પણ સરકારને લાગે કે નહીં હવે આ સંસ્થા છે એ યોગ્ય રીતે ચાલતી નથી, તો હવે સરકાર હસ્તક એને ઈચ્છા થાય સરકારને લઈ લેવાની, તો ખાનગી વ્યક્તિ પાસેથી એ સંસ્થા લઈ શકે છે, એટલે કે સંપાદન કરી શકે છે. અને એને જુદું જે વળતર હોય રૂપિયા હોય એ આપીને એને છૂટા કરી શકે છે કે લાવો સંપત્તિ અમને આપી દો અને લઈ લો તમે રૂપિયા. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી છે, બરોબર. અને હવે લાસ્ટ જોઈએ કે બંધારણીય ઇલાજોનો હક. તો ઉપરના 5 અધિકારો તમને મળેલા છે અને જો ક્યાંય પણ કોઈ પણ એક પણ અધિકારનો તમને જો ભંગ થતો ગણાય તો એ 5 અધિકારો મળેલા છે એની સુરક્ષા માટે આ 6થો અધિકાર તમને મળેલો છે કે બંધારણીય ઇલાજોનો હક. કે ઉપરના 5 હકમાંથી કોઈ પણ એક હકનું પાલન જો તમારું પાલન ન થતું હોય, માનો કે સ્વતંત્રતાનો હક તમને ન મળતો હોય, એનો ભંગ થતો જણાય તમને, તો આ 6થો હક તમને મળે છે કે બંધારણીય ઇલાજોનો હક. કે તમને મળેલા હકનું જો યોગ્ય રીતે પાલન અથવા તો કોઈ તમને યોગ્ય રીતે તમારો હક જો ન આપતું હોય, બરોબર, તમારી સ્વતંત્રતા છીનવી લેતું હોય, તો આ 6થા અધિકાર અનુસાર તમે પોલીસ સ્ટેશન, કોર્ટ, ગમે ત્યાં તમે એની સરકારી અધિકારીઓની અથવા તો સરકારી ઓફિસોમાં અને મોસ્ટ ઓફલી તમે જુઓ તો પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ તમે નોંધાવી શકો છો. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળ હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો યોગ્ય અમલ ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અધિકાર, કોઈ અર્થ સરતો નથી, કે આનો કોઈ મતલબ નહીં. સારા કાયદાઓ છે પણ પાલન ન થતું હોય, સારા અધિકારો મળેલા છે પાલન ન થતું હોય, તો આ અધિકારીઓનો કોઈ અર્થ રહેતો નથી, સાવ નકામા ગણાય. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટ કે વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં જઈને દાદ એટલે કે ન્યાય હક માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે ડાયરેક્ટ તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો છો, એટલે કે સર્વોચ્ચ અદાલત એટલે કે આપણી સુપ્રીમ કોર્ટ અને વડી અદાલત એટલે કે રાજ્યની જે મુખ્ય કોર્ટ કહી શકાય એટલે કે વડી અદાલત, ત્યાં તમે ફરિયાદ નોંધાવી શકો છો અને હક ન્યાય માંગી શકો છો. આ 6થા અધિકાર અનુસાર સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તો તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનો, આજ્ઞાપત્રો મીન્સ કે ઓર્ડર, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બક્ષવામાં એટલે કે આપવામાં આવેલી છે. જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી, સુપ્રીમ કોર્ટ કે એ જ ફાઇનલ નિર્ણય આવે, બરોબર. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનું યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. તમામ હક કરતા પણ ઊંચો અધિકાર કયો છે? આ અધિકાર. સંસદ દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. કે ઘણી વખત નાગરિકોના વિરુદ્ધમાં કોઈ કાયદો ઘડાયો હોય
તો જે તે રાજ્ય સરકારની જે વિધાનસભા છે એને સર્વોચ્ચ અદાલત શું કરે છે, અટકાવી શકે છે કે ભાઈ આવો કાયદો ઘડતા નહીં. અને કાયદો ઘડેલો હોય તો ઘણી વખત આવા કાયદાને કોર્ટ છે એ શું કરે છે, રદ અથવા તો કેન્સલ કરે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો એને અધિકાર પ્રાપ્ત થયેલો છે. એટલે મેં અગાઉ કીધું કે પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ કરી શકીએ છીએ, એવી જ રીતે વડી અદાલત છે, સુપ્રીમ કોર્ટ છે, ત્યાં ફરિયાદ નોંધાવી શકીએ છીએ. આમ બંધારણમાં બક્ષવામાં એટલે કે આપવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. ફક્ત ભારતના નાગરિકોને જ આ હકો લાગુ પડે છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર હોય કે રાજ્ય સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટી એટલે કે ઇમરજન્સીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. એટલે કે અમુક હકોને રોકી શકાય છે જો ઇમરજન્સીની પરિસ્થિતિ દેશમાં દાખલ થઈ હોય ત્યારે, એટલે કે કટોકટીની પરિસ્થિતિ. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી. એટલે કે નાગરિકોનું કંઈક ઓછી સ્વતંત્રતા મળે, નાગરિકોની કંઈક હકો છીનવાઈ જતા હોય એવો કોઈ પણ કાયદો રાજ્ય સરકારો ઘડી શકતું નથી. અને ઘડે તો સુપ્રીમ કોર્ટ એને રદ બાતલ કરવાની શું આપે છે, સંમતિ આપે છે કે આવો કાયદો તમે ઘડતા નહીં અથવા આવો કાયદો તમે દૂર કરો. બરોબર. તો આપણે જોયા કે આ ભારતના નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારો. બરોબર. થેન્ક યુ.